નમસ્કાર દર્શક મિત્રો, અમારી ચેનલમાં આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે। તો 3 માર્ચ હોલિકા દહન દિવસે પૂજાપાઠ વ્રત ભલે ના કરો, પરંતુ હોલિકા દહનના દિવસે આ એક ગુપ્ત વસ્તુ જરૂર ખાઈ લેજો। એટલા પૈસા આવશે કે સંભાળી નહીં શકો। તો મિત્રો, આજે અમે તમને એક ગુપ્ત અને ચમત્કારી વસ્તુ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે હોલિકા દહનના દિવસે તમારે જરૂરથી ખાઈ લેવી જોઈએ। જો તમે 3 માર્ચ હોલિકા દહનના દિવસે આ વસ્તુ ખાઈ લીધી તો આવનારા સમયમાં તમે ધનવાન બની જશો। વિશ્વાસ ન હોય તો 3 માર્ચની રાત્રિએ હોલિકા દહનના ખાસ દિવસે અજમાવીને જોઈ લેજો। શું ખબર, આ વસ્તુઓ ખાવા માત્રથી તમારી ગરીબી દૂર થઈ જાય। જો તમે 3 માર્ચની રાત્રિએ હોલિકા દહનના દિવસે તમારા દ્વારા બતાવેલા આ એક ગુપ્ત ઉપાય કરી લીધો, હોલિકા દહનમાં એક ગુપ્ત વસ્તુ જરૂર ખાઈ લીધી, તો તમને ધનવાન બનતા કોઈ રોકી નહીં શકે। કારણ કે આજના આ વિડીયોમાં હું તમને એવી વસ્તુ જણાવવા જઈ રહી છું, એક એવી ખાસ વસ્તુ વિશે જે તમે મિત્રો 3 માર્ચ હોલિકા દહનના દિવસે અમારા જણાવ્યા અનુસાર શુભ મુહૂર્ત જોઈ એક વસ્તુનું સેવન કરી લ્યો છો તો તમારા ઘરમાં ધન સંપત્તિ એટલી વધી જશે કે તે ખતમ જ નહીં થાય। મિત્રો, ગુરુજીએ પણ હમણાં જ પોતાના કાલની શિવ મહાપુરાણની કથામાં જણાવ્યું છે કે 3 માર્ચના દિવસે આવનારા હોલિકા દહનના દિવસે જે લોકોના ઘરમાં આ બનાવવામાં આવે છે અને ખાવામાં આવે છે, તો આ 3 વસ્તુઓ તેમના ઘરમાં આખું વર્ષ થાય છે, ધન દોલતની વર્ષા। મિત્રો, હોલિકા દહનનું ખૂબ જ વિશેષ અને ખાસ મહત્વ હોય છે। હિન્દુ ધર્મમાં હોલિકા દહન બુરાઈ પર અચ્છાઈના વિજયનું પ્રતીક માનવામાં આવે છે। આ પર્વ ફાગણ માસની પૂર્ણિમાની રાત્રે મનાવવામાં આવે છે। આની કથા પ્રહલાદ, હિરણ્યકશ્યપ અને હોલિકા સાથે જોડાયેલી છે। આ દિવસે જો તમે વ્રત ના પણ રાખ્યો તો કંઈ વાંધો નહીં। આમ તો આ દરેક કોઈ રાખી શકે છે, પરંતુ તમે વ્રત નથી રાખી શકતા તો કોઈ વાત નથી, પૂજા નથી કરી રહ્યા તો પણ કોઈ વાત નથી, પણ 3 માર્ચ હોલિકા દહનના દિવસે એક વસ્તુ જરૂરથી ખાઈ લેજો। આનાથી તમારા ધન દોલતમાં વૃદ્ધિ તો થશે જ, સાથે તમારા ઘરમાં ધન દોલતની વર્ષા થશે। મિત્રો, આજની આ ગુપ્ત જાણકારી બિલકુલ ધ્યાનપૂર્વક અને કાન ખોલીને સાંભળજો। આજે હું જે વસ્તુઓને ખાવાની વાત કરી છું તે વસ્તુઓને ખાવાથી નરસિંહનો અવતાર ધારણ કરેલ શ્રીહરિ વિષ્ણુ અને હોલિકાનો અવતાર ધારણ કરેલ માતા લક્ષ્મી ખૂબ પ્રસન્ન થાય છે। આટલા માટે હરિવિષ્ણુની વિશેષ કૃપા પ્રાપ્ત કરવા, પ્રસન્નતા પ્રાપ્ત કરવા માટે માતા લક્ષ્મી ખૂબ જ પ્રસન્ન થઈ જાય છે। વિડીયોને પૂરેપૂરો જોજો, અધૂરો ન છોડતા। ઘણા લોકો વિડીયોને અધવચ્ચે અને કાપીને જુએ છે, તો આવા લોકોને જીવનમાં ક્યારેય સફળતા મળતી નથી। માટે વિડીયોને પૂરેપૂરો ધ્યાનથી સાંભળજો, કારણ કે મિત્રો, આ વખતની હોળી પૂરેપૂરા 500 વર્ષ પછી દુર્લભ સંયોગમાં પડવા જઈ રહી છે। આ દિવસે ભદ્રાનો છાંયો પણ આનાથી નથી, આની સાથે ગ્રહણ પણ છે। કયું ગ્રહણ છે? તો ચંદ્રગ્રહણ। આ ચંદ્રગ્રહણ ખૂબ જ ઘાતક સાબિત થવાનું છે। કેટલી રાશિઓ માટે આ ખૂબ જ લાભદાયક સાબિત થવાનું છે, તો કેટલી રાશિઓ છે જે કરોડપતિ બનવાની છે, તેમના ભાગ્યનો તેમને સાથ મળશે। આટલા માટે કમેન્ટ બોક્સમાં પોતાની રાશિ જરૂર લખી દેજો। તો મિત્રો, 3 માર્ચ હોલિકા દહન પર એવું શું ખાવું જોઈએ જેનાથી તમારા જીવનમાં શ્રીહરિ વિષ્ણુની વિશેષ કૃપા પ્રાપ્ત થાય? સાથે જ મિત્રો, વિડીયોમાં તમને એ પણ જણાવીશું કે 3 માર્ચ હોલિકા દહનની રાત્રે ભૂલથી પણ આ 5 કામ ક્યારેય ન કરવા, નહીં તો બરબાદ થતાં વાર નહીં લાગે। આની સાથે જ મિત્રો, હોલિકા દહન પર તમારે આ 5 કામ ન કરવા જોઈએ। જે પણ માતા બહેનો હોલિકા દહનના ખાસ દિવસે આ 5 કામ કરે છે તો તેમની જિંદગી બરબાદ થઈ જાય છે, તેમના ઘરમાં કંગાળી છવાઈ જાય છે। જે ઘરમાં હોલિકા દહનના દિવસે આ 5 કાર્યો થાય છે, માતા લક્ષ્મી એવા ઘરથી હંમેશા માટે ચાલ્યા જાય છે। મિત્રો, એ પણ જણાવીશું કે 3 માર્ચ હોલિકા દહનના દિવસે આ વસ્તુઓનું દાન કરી દો છો તો તમારા ઘરમાં ક્યારેય અન્નધનની કમી નહીં થાય, હંમેશા પૈસા જ આવશે તમારા ઘરમાં। અને સૌથી મુખ્ય ઉપાય છે જે હોલિકા દહનની રાત્રિએ હોલિકાની અગ્નિમાં નાખી દેવી, આ એક ગુપ્ત વસ્તુ હોલિકાની રાખનો ઉપાય જરૂરથી કરવાનો છે।
તમારી ગરીબી કેવી રીતે સમાપ્ત થાય છે, તો મિત્રો તમે આ ધ્યાનથી સાંભળજો વિડીયો, અને વિડીયોને એક લાઇક કરી દેજો, ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો મિત્રો, તમને હોલિકા દહનની થોડી જાણકારી આપી દઈએ. હોળીના પાવન પર્વ પર વર્ષ 2026માં હોલિકા દહન 3 માર્ચ 2026 મંગળવારની સંધ્યાએ ફાગણ માસની પૂર્ણિમા તિથિએ કરવામાં આવશે, જ્યારે રંગોવાળી હોળી 4 માર્ચ 2026 બુધવારે મનાવવામાં આવશે. પંચાંગ અનુસાર પૂર્ણિમા તિથિ 3 માર્ચના રોજ જ રહેશે. તે જ દિવસે સંધ્યાના સમયે હોલિકા દહનનું શુભ મુહૂર્ત પ્રાપ્ત થાય છે. ભદ્રાનો છાંયો પ્રાય દિવસના પૂર્વાર્ધ કે મધ્ય ભાગમાં મનાવવામાં આવી રહ્યો છે. શાસ્ત્રો અનુસાર ભદ્રા મુખકાળમાં હોલિકા દહન વર્જિત હોય છે. આટલા માટે દહન હંમેશા ભદ્રા સમાપ્ત થયા પછી જ કરવામાં આવે છે. આ વર્ષે સંધ્યા પછી લગભગ સૂર્યાસ્ત થયા બાદથી રાત્રિના પ્રારંભિક પ્રહર સુધી લગભગ 2.5 કલાકનો શુભ સમય હોલિકા દહન માટે ઉત્તમ મુહૂર્ત રહેશે. પૂજા વિધિમાં સૌથી પહેલાં દહન સ્થળને શુદ્ધ કરી લાકડીઓ, છાણા અને સૂકી સામગ્રી સજાવવામાં આવે છે. વચ્ચે પ્રહલાદજીનું પ્રતીક સ્થાપિત કરવામાં આવે છે. રોલી, અક્ષત, ગોળ, હળદર, ફૂલ, નાળિયેર જેવી ફસલના જવ કે ઘઉં અર્પિત કરવામાં આવે છે. પછી જળ અર્પણ કરી પરિક્રમા કરવામાં આવે છે. સામાન્ય રીતે 3 કે 7 વાર ઓમ પ્રહલાદાય નમઃ, ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ આ મંત્રનો જાપ કરવામાં આવે છે. પરિવારની સુખ સમૃદ્ધિ, રોગનાશ તથા નકારાત્મક શક્તિઓના પ્રહલાદની પ્રાર્થના કરવામાં આવે છે. અગ્નિ પ્રજ્વલિત થયા પછી શેકેલા જવને પ્રસાદ રૂપે ગ્રહણ કરવા જોઈએ, તે શુભ માનવામાં આવે છે. આ પ્રકારે વિધિ વિધાનથી કરવામાં આવેલા હોલિકા દહનની બુરાઈ પર અચ્છાઈનો વિજય, ભવથી મુક્તિ અને ઘરમાં સકારાત્મક ઉર્જાનું પ્રવેશ પ્રતીક માનવામાં આવે છે. હોળીના પાવન અવસર પર હોલિકા દહનની અગ્નિમાં કેવળ શુદ્ધ અને સાત્વિક વસ્તુઓ જ અર્પણ કરવી જોઈએ, જેવી કે નવી ફસલના જવ અને ઘઉંની ડુંડીઓ, સમૃદ્ધિ માટે ગોળ અને ચણા, મધુરતા અને સૌભાગ્ય માટે નાળિયેર, સંકટનાશ અને મનોકામના પૂર્તિ માટે હળદરની ગાંઠ, રોલી અને અક્ષત, મંગળ કાર્ય સિદ્ધ કરવા માટે તથા થોડા સરસવ કે તલ નકારાત્મક ઉર્જા દૂર કરવા માટે નાખવામાં આવે છે. ધ્યાન રહે કે પ્લાસ્ટિક છે કે કોઈ પણ અપવિત્ર વસ્તુ અગ્નિમાં ન નાખશો. હોલિકા દહનના બીજા દિવસે સવારે તેની પવિત્ર રાખ ઘરે લાવી કપાળ પર લગાવો. તિલક કરવાથી ભય અને રોગ દૂર થવાની માન્યતા છે. મુખ્ય દ્વાર પર થોડી છાંટવાથી નજરદોષ, નકારાત્મક શક્તિઓથી રક્ષા. તિજોરી કે ધન સ્થાન પર થોડી રાખવાથી આર્થિક સ્થિરતાના આશીર્વાદ માનવામાં આવે છે. તો મિત્રો, હવે આપણે વાત કરીએ હોલિકા દહન પર એવી કઈ વસ્તુ છે જે ઘરમાં ક્યારેય ન બનાવવી જોઈએ, નહીં તો પૂરું ઘર બરબાદ થઈ જશે. કોઈ પણ વ્યક્તિએ એવું ખાણું ન ખાવું જોઈએ. એવું ખાણું ઘરમાં બનાવવા પર માતા લક્ષ્મી ઘરનો ત્યાગ કરી ભગવાન શ્રીહરિ વિષ્ણુ ક્રોધિત થઈ જાય છે. શાસ્ત્ર અનુસાર હોલિકા દહન પર શું ન ખાવું જોઈએ? તો મિત્રો, લસણ ડુંગળીનું ખાણું ક્યારેય આપણે આ હોલિકા દહનના દિવસે ન ખાવું જોઈએ. આ દિવસે ભગવાન શ્રીહરિ વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજાનું વિધાન છે. આ વખતની હોલિકા દહનના દિવસે 52 પ્રકારના શુભ માંગલિક યોગ બની રહ્યા છે. એટલા માટે જે ડુંગળીનું ખાણું ખાય છે, ઘરમાં હંમેશા રાહુ કેતુનો વાસ થાય છે. ભગવાન શનિ પણ નારાજ થઈ જાય છે. અને મિત્રો, માતા લક્ષ્મી અને ભગવાન શ્રીહરિ વિષ્ણુની કૃપા ક્યારેય વરસતી નથી. તો મિત્રો, તમારે આ દિવસે ચોખા પણ ન ખાવા જોઈએ. સાબુદાણાની ખીર અથવા મખાનાની ખીર ભગવાનને અર્પિત કરો. અને આ વાત હંમેશા ધ્યાનમાં રાખવી જોઈએ કે બાકીના દિવસોમાં ચોખા કે લસણ ડુંગળી ખાઈ શકો છો, પરંતુ હોલી દહન પર લસણ ડુંગળી ક્યારેય ન ખાવી જોઈએ. નાના બાળકો આ ભૂલ અવારનવાર કરી દે છે. અવારનવાર બજારમાંથી ડબ્બાબંધ ખાણું ખાઈ લે છે. અને મિત્રો, તમારે લસણ ડુંગળી તો ક્યારેય ભૂલથી પણ ન ખાવી જોઈએ. એટલા માટે ઓછામાં ઓછા હોલિકા દહનના દિવસે તો આ વસ્તુથી દૂર જ રહેવું જોઈએ. તો મિત્રો, તમારે આ દિવસે ચોખા પણ ન ખાવા જોઈએ. તમારે ખીરનો પ્રસાદ અવશ્ય લેવો જોઈએ.
ભગવાન શ્રી હરિ વિષ્ણુની કૃપા પ્રાપ્ત કરવા માટે, તેમના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે ઘરમાં પીળી વસ્તુ બનાવવી જોઈએ. પીળી કઢી છે, પકોડા, પીળો હલવો અવશ્ય બનાવવો જોઈએ. આ દિવસે પીળો રંગ સુવર્ણ માનવામાં આવે છે તથા સોના ચાંદી સમાન માનવામાં આવ્યો છે. જેણે આપણે પિતાંબરી કહીએ છીએ, એટલા માટે તમે પોતે આ દિવસે પીળા વસ્ત્રો ધારણ કરો. આનાથી તમને ભગવાન શ્રી હરિ વિષ્ણુજીના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થશે. હોલિકા દહન તિથિએ આપણે કોઈની પાસેથી ઉધાર ન લેવું જોઈએ. હોલિકા દહનના દિવસે જ કોઈની પાસેથી ઉધાર લઈએ છીએ તો આખું વર્ષ દરમિયાન આપણે દેવામાં બોજમાં ડૂબી રહેવું પડે છે. આટલા માટે હોલિકા દહનના તહેવારમાં તમે દેવામુક્ત થઈ જ મનાવો. સાથે જ શાસ્ત્રોમાં એ ઉલ્લેખ છે કે માતા લક્ષ્મી તેના જ ઘરમાં વાસ કરે છે જ્યાં સાચા હૃદયથી માતા રાણીને બોલાવે છે. માતા લક્ષ્મી માત્ર એક સાકરના ટુકડાથી પણ પ્રસન્ન થઈ જાય છે. બસ તમારા મનમાં સાચી શ્રદ્ધા હોવી જોઈએ. ભગવાન પણ કહે છે કે ઉધાર લઈને ધાર્મિક તીર્થયાત્રા કે ધાર્મિક પૂજા અનુષ્ઠાન ના મનાવવા જોઈએ. આનાથી ઉલટું જીવનમાં કોઈ દોષ ઉત્પન્ન થાય છે તો તમારી કોઈ પણ મનોકામના ભલે હોય તે ધન સંબંધિત હોય કે સંતાન સાથે જોડાયેલી હોય તો દરેક મનોકામના ભગવાન શ્રી હરિ વિષ્ણુ પૂરી કરી દેશે. તો મિત્રો, આવી ભૂલો તમારે ક્યારેય ન કરવી જોઈએ. હોલિકા દહનના દિવસે આ 5 ભૂલો છે તે તમારે ક્યારેય ન કરવી જોઈએ. આ દિવસે પતિ પત્નીએ એકબીજાથી દૂરી બનાવી રાખવી જોઈએ. લસણ ડુંગળીનું સેવન ન કરવું જોઈએ. સુહાગન મહિલાઓએ વાળ ન ધોવા જોઈએ. આટલા માટે આ દિવસ પહેલાં જ 1 દિવસ પહેલાં તમારે વાળ ધોઈ લેવાના છે. તુલસીનો છોડ, ઝાડુ, સુહાગનની સામગ્રી કે મીઠું ક્યારેય પણ કોઈ બીજી વ્યક્તિને ન આપવું જોઈએ. આનાથી માતા લક્ષ્મી નારાજ થઈ જાય છે. આ દિવસે વડીલોને પગે લાગવું જોઈએ. માતા લક્ષ્મી સ્વયં શ્રી સ્વરૂપ છે, એટલા માટે આ દિવસે સ્ત્રીનું અપમાન ન કરવું જોઈએ. કારણ કે સ્ત્રી સ્વયં લક્ષ્મીનું રૂપ માનવામાં આવે છે. કોઈની બુરાઈ ન કરવી જોઈએ. હોલિકા દહનના શુભ દિવસ પર જો કોઈ વ્યક્તિ તમારા દ્વારે કંઈક માંગવા આવે છે તો વ્યક્તિના રૂપમાં સ્વયં શક્તિ સ્વરૂપ માતા લક્ષ્મી હોય, સ્વયં શ્રી લક્ષ્મી નારાયણ હોય. કારણ કે આ દિવસે ઘરે ઘરે જઈ માતા લક્ષ્મી ભ્રમણ કરે છે. તે જ ઘરમાં વાસ કરે છે જ્યાં સાચા હૃદયવાળું હોય છે, જે બીજાનું દુઃખ સમજતું હોય. માતા લક્ષ્મી સાક્ષાત કન્યા સ્વરૂપ છે. ઘરના દરવાજે પણ આવે છે, તેમને ખાલી હાથે ન જવા દો. કન્યાઓને મીઠાઈ અવશ્ય ખવડાવવી જોઈએ. માતા લક્ષ્મીને મીઠો ભોગ અતિ પ્રિય છે. અપમાન, ક્રોધનો સામનો કરવો પડશે પણ હંમેશા લક્ષ્મીની કૃપા વરસશે. માતા લક્ષ્મીને લાલ વસ્તુથી અધિક પ્રેમ છે. ધર્મશાસ્ત્રો અનુસાર ઘરનો કચરો આ દિવસે બહાર ભૂલથી પણ ના ફેંકતા, તો તમે નહીતર કંગાળ બની જશો. તો મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો. તમારા બધા જ મિત્રો સાથે વિડીયોને શેર કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. કમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી અવશ્ય લખી દેજો, જેથી કરીને માતા લક્ષ્મીની કૃપા તમારા અને તમારા પરિવાર પર હંમેશા માટે બની રહે. તો વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં.